You are famous for your depressive vlogs. 12th મેં પાસ આઉટ કર્યું એની પહેલાં 2 વખત મેં ફેલ થયેલો હતો. તો એ જે ટાઈમ હતો ને એમાં આગળ શું કરવું એ ખબર નહોતી, પાછળ કંઈ જોવા જેવું હતું જ નહીં લાઈફમાં. એ ટાઈમના જે મારા થોટ્સ છે ને એકદમ, ત્યારે હું આમ કહું તો ઇન્ટ્રોવર્ટ છોકરો હતો એકદમ. હજી હું આમ આટલો મતલબ કમ્ફર્ટેબલ થાવ પછી જ ખુલી શકું, પહેલાં હું ના એટલો બધો ખુલી શકું. સો એ ટાઈમના જે થોટ્સ હતા ને એ મારા મગજમાં છપાઈ ગયેલા હતા. મને મતલબ વિચિત્ર જ વિચારો આવે, કેમ કે ત્યારે કહી શકું તો ત્યારે તો એટલી બધી ખબર નહોતી પડતી કે ડિપ્રેશન કોને કહેવાય કે શું છે. જ્યારે હું ટેન્શનમાં હોઉં, જ્યારે આવી રીતે હોઉં ને તો આવા થોટ્સ આવે, અલગ જ પ્રકારના થોટ્સ. મતલબ જે વસ્તુ મને દેખાય છે એ બીજા જ મિનિંગમાં મને સમજાય એવું થાય. એને જો હું ચેનલાઇઝ કરી અને લખી શકું તો કેવું રહે. તો એનાથી મેં પહેલું એક એક્સપેરિમેન્ટ કર્યો હતો. એમનો એક્સપેરિમેન્ટ એટલે કેવું છે કે હું પહેલો જે ડિપ્રેસિવ વ્લોગ હતો ને એમાં એવું હતું કે હું સૂતો હતો, ઉઠી અને આમ જાઉં છું અને રોડ ઉપર મને જે દેખાણું એ જોઈ લીધું અને એના ઉપર જે મનમાં આવ્યું ને લખી નાખ્યું. અને મને યાદ છે કે પહેલાં જ્યારે શરૂઆત હતી તો 2000-3000 વ્યૂઝ આવતા, અને પહેલો એવો વિડીયો હતો કે જેમાં 8000 વ્યૂઝ. એટલે મારા માટે અરે વાહ, 8000 વ્યૂઝ. Pod Trip, the Gujarati podcast show.